ભુજના બસ પોર્ટ પર આજે ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભુજ નજીક આવેલા ભુજોડી ગામની વિદ્યાર્થીનીઓને બસની સેવા ન મળતી હોવાના મામલે ચક્કાજામ કરાયું હતું. ભુજોડી ગામના યુવાનો અને છાત્રાઓએ બસ પોર્ટ પર આવતી જતી બસોને અટકાવી હતી. ભુજોડી માટે કોકમાં શટલ બસ મૂકવામાં આવી છે, પરંતુ આ અવારનવાર રદ થઈ જતી હોવાથી શાળાએથી પરત જવામાં છાત્રાઓને હાલાકી ભોગવવી પડે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ આ મુદ્દે ભુજોડીમાં ચક્કાજામ કરાયું હતું. જે તે સમયે એસટી વિભાગ દ્વારા બસની સુવિધા પૂરી પાડવાની ખાતરી અપાઈ હતી. તેમ છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા છાત્રોમાં આક્રોશ ફેલાયો હતો. આજે બસ રદ થઈ જતા ચક્કાજામ કરાયું હતું. ભુજ ડેપોના અધિકારીઓ સમજાવટ માટે ગયા હતા, પરંતુ છાત્રો ટસના મસ થયા ન હતા. આખરે પોલીસને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. લાંબો સમય સુધી ભુજ બસ પોર્ટ પર ચાલેલી બબાલના પગલે મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી હતી. આજે ખરેખર મુદ્દો તો એસટી તંત્રનો હતો. આપણે ભુજોડી ગામની વિદ્યાર્થીનીઓ છે એમના માટેનો પ્રશ્ન હતો. આજથી લગભગ 3-4 મહિના અગાઉ 9મા મહિનામાં અમે ભુજોડી મધ્યે ચક્કાજામ વિદ્યાર્થીને મળીને કર્યો હતું. ત્યારે ડીવાયએસપી સાહેબ પોલીસ તંત્રની હાજરીમાં એસટી ડેપો મેનેજર ભુજનાએ બાંહેધરી આપેલ કે આજ પછી તમારી ભુજથી કુકમાની જે શટલ છે એ રેગ્યુલર આવશે, તમને વિદ્યાર્થીને કોઈ જાતની તકલીફ પડશે નહીં. પણ આજ રોજ અમને વિદ્યાર્થીનીનો ફોન આવ્યો અહીંયા એસટી ડેપોમાંથી કે ભાઈ આજે ભુજોડીની બસ આવી નથી. હવે અમને એવો જવાબ આપવામાં આવે છે કે તમારી બસ આવશે જ નહીં. અમે એમને પૂછ્યું કે આજે જ નથી આવી કે પહેલાં પણ નથી આવી. એમનો ફોન એવું કહેવાનું હતું કે આજથી પહેલાં પણ અગાઉ પણ એવું બન્યું છે કે એસટી આવતી નથી. અમને ચોખ્ખો જવાબ આપે છે કે તમારી બસ આવશે નહીં. કાં તો અમને ખોટા હેરાન કરવામાં આવે છે કે આ તમારી બસ આવે છે, પણ જ્યારે 3-4 વાગી જાય છે ને ત્યાર સુધી પણ બસ આવતી નથી. એના પછી એમને કહેવામાં આવે છે કે હવે તમારી બસ નહીં આવે. એટલે જાણી જોઈને જો એસટી તંત્ર ભુજોડીની વિદ્યાર્થીઓ કોઈ પણ વિદ્યાર્થીઓને હેરાન કરતો હોય તો જાણી લે કે આજે તો ભુજોડીની અહીંયા એસટીનું ગેટ બંધ કર્યું હતું.